हेलो दोस्तों, जय श्री कृष्ण। आज अमे क्या આવી ગયા છીએ? કેવા ડુંગર, ફરતી બાજુ છે ડુંગર ને વચમાં છે અમે. ફરતી બાજુ ડુંગર છે અને વચ્ચે અમે છે અને મસ્તીનો પવન પણ આવી રહ્યો છે. હાથમાં થેલી છે, હાડી ઉડી જાય છે અને અમે ધીમે ધીમે ઢાળ ચડતા જઈએ છીએ અને જાવું છે ડુંગર ઉપર દર્શન કરવા. તો તમને લોકોને પણ અમે દર્શન કરાવી દઈએ. બન્યા રહો વિડીયોની અંદર. વિડીયો ઠેઠ લગી આખો જોજો, બહુ જ મજા આવવાની છે વિડીયોની અંદર. ઝૂનવાણી બધા ઝાડ છે અનેક પ્રકારના. જેમ જેમ ઉપર જતા જઈશું એમ એમ આપણને મસ્ત નજારો જોવા મળશે. આવો કંઈક જોરદાર નજારો છે. અને તમે અહીંના પથ્થર જોવો. આ પથ્થરને કાપી અને આ મસ્તીનો રસ્તો બનાવેલો છે, જોરદાર. માય ગોડ. હજી તો માત્ર આપણે અડધે જ નથી પહોંચ્યા. ત્યાં આટલું સુંદર રળિયામણું નજર ચડે છે. હજી ઉપર જઈશું તો હું જોવા નહીં મળે. તો ચાલો ઉપર. બહુ બધા લોકો હલાવે છે. આવેલા છો બોટાદથી આવ્યા છો? સ્પેશિયલ દર્શન કરવા આવ્યા હતા? સરસ. લ્યો હવે અમે જાય છે. અરે આવ્યા છો બધા? સરસ. લ્યો અમારો પડછાયો આવો દેખાય છે. અમારા સુજલભાઈ છે અહીંયા બાઇક લઈને આવી ગયા છે અને અમે હાલીને આવ્યા. ઓ માય ગોડ, કેવડો મોટો ડેમ ભર્યો છે. આ લીંબાડીનો ડેમ કહેવામાં આવે છે. એ હશે લગભગ. જો કદાચ અમારા પતિ દેવ અમારી હારે હોત ને તો આપણને તમામ જાણકારી આપત. એટલું બધું મસ્ત રળિયામણું વેદવા વહેવા. સહસ્ત્રધરા ખોડિયારમાંનું ગામ કેરાળા. ત્યાં જે પાણી આવે છે ને એ આપણા ડેમમાંથી આવે છે. ચાલો તો હવે જઈએ આપણે ઉપર. અહીંથી ચાલુ થઈ ગયા છે પગથિયા. ઉપર જઈને આપણે તમને દર્શન કરાવીએ કે ઉપર કયા માના બેસણા છે એમ. આ જો પાક્કા પથ્થરના મસ્ત પગથિયા બનાવેલા છે. પાક્કા પથ્થરના પગથિયા મસ્તીના બનાવેલા છે. જો આ રહ્યું ને, આ વીકળાનું ઝાડ છે અને આ વીકળો કમળો થયો હોય ને ત્યારે આના પત્તા ચાવવામાં આવે છે. આ છે ઠુમરી. આને ઝીણા ઝીણા ઠુમરા આવે છે, બોર કરતા નાના. અને જે પક્ષીઓ બહુ જ ખાય છે, પાકે ને ત્યારે એકદમ વ્હાઈટ કલરના દેખાય છે. અને આ ઝાડને તો તમે લોકો લગભગ ઓળખતા જ હશો. આને અમે અહીંયા કાઠિયાવાડમાં ગોરડ કહીએ છીએ. ગોરડ, જેનો ગુંદર શિયાળામાં લોકો તમામ પાક બનાવે એમાં ગુંદર પાક પણ બનાવતા હોય છે. એની અંદર નાખીને ખાય, ગુંદર પાક બનાવીને ખાઈ. એ આનો ગુંદર આવે છે અને આનું ઝાડનું નામ છે ગોરડ. અને આ ઝાડ છે હરમો, જેને પાંદડા ઓછા અને કાંટા વધારે હોય છે. કેવા કાંટા! એ વાગે એટલે પૂરું હો. અને આ ઝાડને તમે લોકો ઓળખો છો. અત્યારે લીલું જ છે પણ પત્તા એના હવે ફૂટે છે. અહીંયા થોડાક પત્તા ફૂટી ગયા છે. તો જણાવો, આને તમે શું કહો છો? અને આ છે ગાંડો બાવળ, જેનો આ એક કાંટો વાગે એટલે આપણને ખીલ્લી વાગી એવો જ અહેસાસ થાય. ગાંડો બાવળ છે આ ગાંડો બાવળ. જોવા કેટલું બધું મસ્ત છે. અને આને અમે અહીંયા અમારી ભાષામાં આને શિરોડી કહે છે. જો અંદર ખાડા પડી ગયા છે. બધે એવું છે. આને અમે અમારી ભાષામાં આને શિરોડી કહેવી. જો શિરોડી આ હોય એકદમ કાચ જેવી. એકદમ કાચ જેવી હોય આ. અને આ ડુંગરના પથ્થર ઉપર છે. અમને હાલતા હાલતા આની અમે નજર પડી ગઈ. કીધું આ ખાડા છે ના છે એમ જોયું ને તો અમને ખબર પડી કે આ શિરોડી છે. જો પહેલાં આવી હોય
ચલો આપણા નખ તો કાચની આગળ તો આપણા નખ જાય કાચા જ ગણાય ને. જો અહીંયા આપણને જાજી જોવા મળી ગઈ આજે જ. અરે ને વાવ કેટલી મસ્ત. ઓ માય ગોડ મોર પણ બોલે છે અહીં તો. તમને કદાચ સંભળાયો હોય તો મને તો સંભળાયો. તો આને શિરોડી કહેવામાં આવે છે. જોરદાર વાવ જોઈ કેવી છે જાણે અંદર અહીં અંદરથી ખાલું છે અહીં બંને સાઈડ એવું છે. જો આ સાઈડ પણ એવું છે. આપણે એનો સીન નથી લઈ શકતા. આમ દૂર ડુંગર દેખાય ને ત્યાં મસ્ત મોરલા પણ ટહુકે છે. સંભળાય છે પણ આપણને દેખાતા નથી. જોરદાર તળાવ પણ ભર્યું છે બહુ મસ્તીનું. હવે આપણે ઉપર જઈ. હવે આ પગથિયા ઉપર લખેલું છે. અહીં લખ્યું છે સોમવાર તારીખ 22/12/2010. વાવ 22/12/2010. જોરદાર. જેમણે પગથિયા બનાવ્યા છે ને એમણે અહીંયા મસ્તીની તારીખ અને વારને લખી દીધું છે જે વર્ષો સુધી યાદ અપાવશે કે આ કઈ તારીખે પગથિયા બન્યા છે એમ. અહીંયા એવું છે પીવાનું પરબ તો આપણે થોડુંક પાણી પી લેવી. થોડુંક ઊનું આવ્યું થોડુંક આમાં ઢોળી દેવી. આ ચકલી જ્યાં સુધી લોખંડની છે એટલે જ્યાં સુધી તાપ હતો એમાં એટલી ગરમ પાણી આવ્યું ને હવે મસ્ત ઠંડુ પાણી આવ્યું. તો હાલો તમે લોકો પણ પાણી પીવા. અને આ ડુંગર ઉપર આવો તો અહીં પાણી પી અને તરસ છીપાવી શકશો. કારણ કે ડુંગર છે ઊંચો, ચડવામાં થાક પણ લાગે અને તરસ પણ લાગે. તો જો ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંયા આવી રહ્યા છે. હાય હેલો જય માતાજી. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ તરસિંગડા ડુંગર ઉપર. અને ત્યાં આવા મસ્ત કાનુડા નાના ભૂલકા પણ છે. અને એક ભૂલકો છે એ શરમાય છે અને આ કાનુડો છે આપણા સુજલભાઈ જેવો. અને અમને જોઈને એટલા રાજી થઈ ગયા કે બેન અમને વિડીયોમાં લેજો. મેં કીધું કાંઈ વાંધો નહીં પહેલાં. એટલે આવી ગયા છે આપણા વિડીયોની અંદર. અને આવ્યા છે એ પણ માતાજીના દર્શન કરવા. પહેલા તમે કયા ગામથી આવ્યા છો? રાજપરાથી. ખોડિયારમાંનું રાજપરા? ઓકે બોટાદ પાસે રાજપરાથી આવ્યા છે. અને ફેમિલીની સહિત છે, બહેનો પણ છે. પણ બહેનો થોડાક શરમાય છે એટલે આપણે બહેનોને વ્લોગમાં નથી લેતા. તો આપણે હવે માતાજીના દર્શન કરી લેવી. તો આ છે તરસિંગડા ડુંગરવાળા ખોડિયારમાં. આપણે આજે પ્રથમ વખત જ આવ્યા છીએ. ઘણા વર્ષોથી આ ડુંગર ઉપર જે લાઇટો થતી હોય છે એ અમારી વાડીએથી પણ દેખાતી હોય છે. ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે આપણે અહીં આવી, પણ આજે અમારું સપનું પૂરું થયું. અહીંયા બહુ મસ્ત છે બધું. આ જૂનું સ્થાનક લાગે છે. આપણે અંદર જઈ. આ સાઈડ જૂનું સ્થાનક છે. માતાજી હે ખોડિયારમાં મારી માવડી. હવને હાજા નરવા રાખજો, હવની લાજ રાખજો. જુઓ અહીંયા ઘણા એના વાંજી અમેણા પણ ટાળ્યા છે. એમના ફોટા પણ છે અહીંયા નાના નાના બાવના. આ દેવાંશ કલ્પેશભાઈ જમોડ હળદરના છે. વાવ ભગવાન માતાજી તમને હવને જાજી આયુષ્ય આપે. જમોડ વંશ મહેશભાઈ અને આ કલ્પેશ, આ બંને એક જ પરિવારમાંથી લાગે છે. કારણ કે એ પણ જમોડ છે અને આ પણ જમોડ છે. માતાજી હવના બાળકોને હાજર નરવા રાખીએ એવી આશા સાથે હવે આપણે બારે જઈ. આ સાઈડ તો ખાલી આ બધું પૂજા પોને એવું રાખેલું છે. અહીંયા ઘીની વાટકીને એવું બધું છે દીવાબત્તી કરવા માટે. અગરબત્તી પણ છે. સજલભાઈ અગરબત્તી કરો. શંખ પણ અહીંયા પડ્યા છે બે. આ છે એ સાદો શંખ છે અને આ ડિઝાઇનવાળો છે. આ બધું દીવાબત્તી માટેનો સામાન છે. અમે કડકધાર જાવીને ને અમારા કુળદેવી છે ખોડિયારમાં. ત્યાં પણ આવી જ રીતના સિક્કા ચોંટાડ્યા હોય છે અને આવી જ રીતના બધું શ્રીફળ ને એવું બધું હોય છે. અને ત્યાં કડકધારનું મંદિર છે એ થોડુંક મોટું છે આની કરતાં. આ અમે દ્વાર બંધ કરી દીધા કારણ કે અંદર ઘી ને તેલ ને એવું બધું હોય દીવો કરવા માટે. તો કૂતરા તો આ ક્યાંય છે નહીં, પણ કદાચ આવી જાય તો એવું બગાડ ન કરે એટલા માટે આપણે બંધ કરી દીધું છે. અને હવે ધજા છે ખોડિયારમાંની. અને આ
કયા તાલુકામાં આવતું હશે આપણને ખબર નથી, પણ અમરેલી તાલુકામાં એવું ક્યાં અમરેલી અથવા તો બોટાદ તાલુકામાં આવતું હશે. પણ આપણે અહીંયા આવ્યા છીએ તો આમ એવો અહેસાસ થાય કે જાણે સ્વર્ગમાં આવી ગયા છીએ. અને આ જોરદાર કાંઈક મસ્તીનું ઝાડ છે જે અમે પહેલી જ વખત જોયું છે. પત્તા એના આમળા જેવા છે અને એની ડાળ ને બધું. આ લગભગ ગુગળનું ઝાડ લાગે છે, લગભગ. આપણે 100% નથી કહેતા, પણ કદાચ આ ગુગળનું ઝાડ હશે, કારણ કે ગુગળનું ઝાડ જ્યારે નાનું હતું ને ત્યારે મેં વાડીની અંદર જોયેલું છે અને 100% આવું જ હતું. 100% તો નહીં, સોરી, પણ 99% આવું જ હતું. જો અહીં નીચે હા મેં ડેરી રહી, ત્યાં પણ કોઈક ભાઈ છે મંદિરની અંદર દર્શન કરવા ગયા. વાહ સરસ, બહુ ઊંડું ખીણ. આમ અંદર જો ઓલી સાઈડ પણ કાંઈક મંદિર છે, ત્યાં તો બહુ જ મસ્તીના ઝાડ વાવેલા છે. વાહ સરસ. અહીંયા આવી અને એટલો આનંદ આવ્યો. જો અહીં ફરતી બાજુ જે પવન ચક્કી, વાવ સરસ. અને હવે અમને મળ્યા છે અમારા સબસ્ક્રાઈબર મિત્રો, તો એમ કહે છે કે તમે અમારી હારે ફોટા પડાવો, એટલે અમને બોલાવે છે. તો હવે અમે જઈએ છીએ ત્યાં ફોટા પડાવવા. બહેનો છે એ શરમાય છે અને ભઈલો છે એણે અમને અહીંયા આવીને કીધું કે મારા બેન તો તમારા વિડીયો ઘણા ટાઈમથી જોવે છે, એટલે કે ફોટા પડાવવા હાલો. એટલે હવે અમે જઈએ છીએ ફોટા પડાવવા. તો હવે અમે જઈએ છીએ ફોટા પડાવવા. જો અમને વેમ હતો જ તે કે મંદિર ખુલ્લું રહેશે તો કૂતરા કદાચ અંદર જશે, એટલે અમે અગાઉ બંધ કરી દીધું. પણ જો અત્યારે 2 ગલુડા આવ્યા જ છે, એટલે સારું કર્યું અમે દ્વાર બંધ કરી દીધા. એમ જો તમે જો રહ્યા. સારું ચાલો તો હવે અમે જઈ ફોટા પડાવી લેવી. આ બધા તરસિંગડા ઉપરના સીન છે. અને હવે અમે જઈ રહ્યા છીએ નીચે. હવે અમારા સબસ્ક્રાઈબર જે લોકો મળ્યા હતા એ લોકો તો બધા જતા રહ્યા છે. અને હવે આ ઝાડ છે એ જોરદાર છે, કેટલું મસ્ત છે. અને ખરેખર ઝાડ હોય ને તો જ પહાડ મસ્ત લાગે, સાચું ને. હવે આ છે મંદિર, એ રસ્તામાં આવે છે. જો અહીંથી પગથિયા ઉપર જાય છે. આપણે અત્યાર સુધી ઉપર હતા અને આપણા સબસ્ક્રાઈબર મિત્રો પણ અમને ઉપર જ મળ્યા હતા. જો એ બધા લોકો નીચે હાલ્યા જાય છે. અને આ મંદિર છે એ થોડુંક, આ માતાજી છે અહીં રસ્તામાં છે. અહીંયા પણ અંદર છે એવું બધું અહીંયા નથી. આ ઝાડ છે ખાખરો, લગભગ. ના ખાખરો નથી, શિખર શું હશે આમાં સમજાતું નથી. એવું કંઈક અલગ પ્રકારનું ઝાડ છે. મેં પણ આજ પહેલી વખત આને જોયું. આને કયું ઝાડ કહેવાતું હશે તમે કહેજો મને. ઓકે, જય શ્રી કૃષ્ણ. આપણે હજી થોડોક મોગલમાંનો પણ ફોટો કોઈકે મૂક્યો છે. માતાજી સારું હાલો તો મસ્ત અહીં જવું. સારું હાલો તો હવે રજા લેવી. જય માતાજી હવને. ને કેવો લાગ્યો અમારો તરસિંગડો ડુંગર ખોડિયારમાંનો? જુઓ, કાંઈ ઘટે નહીં એવું. અહીંયા તમે એક વખત મુલાકાત લેવા ચોક્કસ આવજો. કાંઈ ઘટે નહીં, એટલું બધું સારું લાગે છે. અને અહીંનું વાતાવરણ પણ ગરમીવાળું નથી. અહીંનું વાતાવરણ પણ ઠંડુ છે. સારું હાલો આવજો ભાઈ. જય શ્રી કૃષ્ણ. જો પાછળ તળાવ દેખાય છે. ખુશ રહેજો.